નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલની અંદર હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ચક્રવૃદ્ધિ વ્યાજનો ભાગ 3 અને ઇન્સ્ટોલમેન્ટ વાળા ક્વેશ્ચન, એટલે કે હપ્તે હપ્તે જો વ્યાજની ચૂકવણી કરવાની હોય તો કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે. આજે આપણે એવા પણ પ્રશ્નો જોયા છે જે બધા કરતા અલગ પ્રકારના, એટલે કે તમારી સમજ શક્તિ પર ડિપેન્ડ કરે છે. એવા ક્વેશ્ચનો લીધા છે. 2-3 ક્વેશ્ચનો એ પણ છે જે આપણે કેરીની અંદર આપણે જીજી સ્ટડી હબ ચેનલની અંદર ઓકે વોટ્સઅપ મેસેજમાં આવ્યા છે. એ પણ 2 ક્વેશ્ચનો લીધા છે. આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. ઓકે, પહેલું જ છે, તમારું લક્ષ્ય નક્કી હોવું જોઈએ અર્જુનની જેમ, અને એનાથી જ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. ચલો, પહેલો ક્વેશ્ચન છે જે મને વોટ્સઅપની અંદર આવેલો છે, એ આપણે અહીંયા લીધું છે. ₹20,000 નું 9 માસનું 4% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? ઓકે, વ્યાજની ગણતરી કેવી કરવાની છે? ત્રિમાસિક ધોરણે. મેં ગઈકાલે પણ કીધું છે, આજે ફરીથી કહીએ કે જો વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવી હોય ને તો આ જે તમને ટકાવારી આપી છે ને એને 4 વડે ભાગી દો. તો અહીંયા 4% છે, 4% છે, એને 4 વડે ભાગી એટલે કેટલો આવશે? 1%. જો તમે 4 વડે ભાગો છો તો અહીંયા 3 મહિને વ્યાજની ગણતરી કરવાની છે. કેટલા ભાગ પડશે ભાઈ 9 માસના? તો જુઓ, પહેલા 3 માસ આ રીતે તમે જો ગણતરી કરશો તો બીજા 3 માસ અને ત્રીજા 3 માસ. તો અહીંયા ભાગ કેટલા પડશે? 3. ક્વેશ્ચન આપણું એવું બને છે કે 20,000 નું 1% લેખે 1% 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 3 વર્ષનું કેમ ભાઈ? 1, 2 અને 3 ભાગ પડે છે માટે. સમજાઈ ગયું? અને જો આમ ન સમજાય ને તો સીધી લીટીની અંદર જો તમે ટકાવારીને 4 વડે ભાગો ને તો વર્ષને 4 વડે ગુણવાના છે. તો વર્ષને 4 વડે કેવી રીતે ગુણવાના છે અહીંયા ધ્યાન રાખજો. જો 9 માસ એટલે કેટલા વર્ષ થશે? તો કે 9/12. અને આને તમારે કેટલા વડે ગુણવાના છે? 4. ઓકે, આ વર્ષ છે 9/12. તો 9 ભાગ્યા ક્યાંથી આવી છે ભાઈ? 9 માસનું કીધું છે તો 9/12 એટલે વર્ષ મળી ગયા, ગુણ્યા કેટલા? 4. જો તમે વ્યાજના દરને 4 વડે ભાગો તો વર્ષને કેવા કરવાના છે? 4 વડે ગુણવાના છે. 4 તરી 12, 3 તરી 9 એટલે કેટલા વર્ષ આવશે ભાઈ? 3 વર્ષ. ઓકે, સેમ એઝ ઇટ ક્વેશ્ચન છે, 1% છે. સીધી લીટીમાં તમે જવાબ લઈ શકો છો. 20,000 નો 1% કેટલો ભાઈ? 200. ઓકે, જો તમે 1 શૂન્ય કાઢો ને તો થશે 10%. જો તમે 2 શૂન્ય કાઢો છો તો થશે 1%. ચલો, 200 નો 1% કેટલો? 2. અને 2 નો 1% કેટલો? તો 0.02. ઓકે, ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1. 4 તરી 12, સોરી 600, 3 દુ 6 અને 0.02. 606. જો અહીંયા પોઈન્ટમાં નથી આપ્યું પણ સીધો તમારો જવાબ આવી જશે. કેટલો? 606. અહીંયા પોઈન્ટમાં નથી આપેલું તો નહીં લખવાનું, એવું કંઈ જરૂરી નથી, ઓપ્શન પર ડિપેન્ડ કરશે. દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ, એકદમ ઇઝી છે. ઓકે, 1% કરવાનો છે. 2,000 નો 1% 200, 200 નો 1% 2 અને 2 નો 1% છે 0.02. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1. તમને શું આપેલું છે? આ જો ગોલ્ડન મેથડનો ઉપયોગ કર્યો છે. તમને પરીક્ષામાં એમ કે 3 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થશે? તો 6.02. ઓકે, તમે ત્યાંથી પણ જવાબ લઈ શકો છો. ઓકે, તો જુઓ, આસિસ્ટન્ટ ડેપો મેનેજર 22/9/2019 ના રોજ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો સેમ એઝ ઇટ જીપીએસસી નો ક્વેશ્ચન છે, મને વોટ્સઅપ આવેલું છે, અહીંયા લઈ લીધું છે. એને એમ કીધું છે જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60. ઓકે, અહીંયા લખીએ 2 વર્ષનું સાદું વ્યાજ 60. ભાઈ હું ધીરે ધીરે સમજાવું છું, દરેક વિદ્યાર્થી સમજાય. ઓકે, તમે ડાયરેક્ટ જવાબ લઈ શકો છો, ઘણા એક્સ્ટ્રા ટેલેન્ટેડ વિદ્યાર્થી પણ છે. જુઓ, 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું છે? 60. ને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે 63.75. 63.75. તો આપણને એમ થાય કે 2 વર્ષનું સાદું વ્યાજ તો હતું 60, ચક્રવૃદ્ધિ વ્યાજ છે 63.75. તો 3.75 આવ્યા છે, એ શું હશે? વ્યાજનું વ્યાજ તો હશે. તો સાદું વ્યાજ દર વર્ષે સરખું રહે,
એટલે કે પહેલા વર્ષે 30 હશે ને તો બીજા વર્ષે પણ 30 હશે. હા, દરેક વિદ્યાર્થી સમજજો, ક્વેશ્ચનને ગણવાની ઘણી બધી રીતો છે. અહીંયા તમે સમજજો કે જો પહેલા વર્ષે છે ને સાદું વ્યાજ 30 હશે ને તો બીજા વર્ષે પણ 30 હશે, ત્રીજા વર્ષે પણ 30 હશે. કારણ કે સાદું વ્યાજ કેવું રહે છે? દર વર્ષે સરખું. ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે કેવું હોય છે? સરખું. ઓકે, પહેલા વર્ષે સાદું વ્યાજ કહો કે ચક્રવૃદ્ધિ, આ બંને કેવું રહેશે? સરખું. તો બીજા વર્ષે અહીંયા કેટલું હશે? 33.75. ઓકે, પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સરખું રહે છે. તો બીજા વર્ષે 30 છે ને અહીંયા 33.75. આવું કેમ થયું? તો 3.75 વધારે જે આવે છે એ 30 નું વ્યાજ તો આવ્યું હશે. ઓકે, આ 30 નું વ્યાજ આવ્યું છે. કેટલા રૂપિયા છે ભાઈ? 3.75. અહીંયાથી ઘણી બધી રીતો છે. અહીંયાથી બે પ્રકારે એક્ઝામ્પલને ગણી શકાય છે. પહેલા તો તમે વ્યાજનો દર શોધો. ઓકે, તમારી જોડે ઓપ્શન છે કે તમે પહેલા વ્યાજનો દર શોધો, અને જો વ્યાજનો દર નથી શોધતા તો તમે એવું વિચારો કે 30 રૂપિયા છે તો 3.75, તો આ પહેલા વર્ષે જે વ્યાજ આવ્યું હશે એ મૂડીનું વ્યાજ આવ્યું છે, તો 30 નું કેટલું? ઓકે, તમે અહીંયાથી પણ તમે જવાબ લઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો ભાઈ, 30 રૂપિયાનું વ્યાજ છે 3.75, તો આ પહેલા વર્ષે પણ 30 રૂપિયા વ્યાજ આવ્યું હશે ને, તો 30 રૂપિયા વ્યાજ હશે ત્યારે મૂડી કેટલી? તમે સીધો જવાબ લઈ શકો છો. 30 ગુણ્યા 30 ભાગ્યા 3.75. ઓકે, અહીંયાથી પોઈન્ટ કાઢી દઈએ એટલે 100. ચલો ભાગાકાર કરીએ. 7 ને 5 12 ને 3 15. 3 વડે ભાગાકાર ચાલે છે. ઓકે, 3 1 3, 3 2 6, 5 3 15, 125. અને અહીંયા આવશે 10. 5 ગુણ્યા 5 125, સોરી 25 50 125, 25 ચોક 100, 5 6 30, 6 ચોક 24 ગુણ્યા 10 એટલે 240. આ બધું કેટલું ઝડપી તમારા પર ડિપેન્ડ રહેશે. તમે સાદું રૂપ કેટલું ઝડપી આપો છો એના પર રહેશે. અહીંયા આવે છે 240. હવે મારી વાત સમજજો. તમે કઈ બરાબર છે, મારે તો તમને સમજાવવાનું હતું ને એટલા માટે મેં આટલી બધી રામાયણ કરી છે. બાકી તમને ત્યાંથી ખ્યાલ આવી જાય કે 3.75 વ્યાજ આવ્યું છે. ઓકે, 3.75 વ્યાજ આવ્યું છે તો 240 કેટલું? તમે સીધો ઓપ્શન લઈને કરી શકો છો. જે વિદ્યાર્થીઓને હજી ઝડપથી જવાબ લાવવો છે એ ઓપ્શન લઈને પણ જવાબ લાવી શકે છે. તો અહીંયાથી એક બીજો ક્વેશ્ચન આપણે એ જોઈએ. ભાઈ આટલા સુધી બધા સમજી ગયું હશે, હું આ ઇરેઝ કરી દઉં છું. જો તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ વ્યાજનો દર કેટલો? પ્રશ્ન એ પણ હોઈ શકે છે, વ્યાજનો દર કેટલો? ઓકે, જો વ્યાજનો દર કેવો એવો પણ તમને ક્વેશ્ચન પૂછી શકે. તો ધ્યાન રાખો, 3.75 કોના ઉપર? 30 ઉપર. તો 3.75 એ 30 તો ગુણ્યા 100. 100 એ કેટલું? તો અહીંયાથી જો તમે પોઈન્ટ કાઢો 375 ભાગ્યા 30. 375 ભાગ્યા 30 એટલે કેટલું આવશે? 12.5. તો કે સાહેબ તમને શું ખબર પડી 12.5 આવે? હા, તો ધ્યાન રાખજો, અહીંયાથી પોઈન્ટ કાઢીએ તો અહીંયાથી 100 જતા રહેશે એટલે 375 ભાગ્યા 30 આવ્યું. 375 ભાગ્યા 30 એટલે શું? તો કે 375 ને 3 વડે ભાગો ને તો આવે 125 ભાગ્યા 10 એટલે 12.5. તમારો જવાબ છે 12.5. ટકાવારીની અંદર પૂછે છે અને ડાયરેક્ટ હવે તમારે શોધવું છે તો તમને જે પૂછે તે કઈ રકમનું 12.5%, કઈ રકમનું 12.5% કેટલા થવા જોઈએ ભાઈ? 30. તો પણ તમારો જવાબ કેટલો આવશે? 240. આપણો જવાબ આવશે 240. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અરુણા એક ટીવી નિશ્ચિત કિંમત પર ખરીદે છે તથા ટીવીના મૂલ્યને 8,820 ના બે સમાન વાર્ષિક હપ્તામાં ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 5% દર પર ચૂકવે છે તો ટીવીની મૂળ કિંમત શોધો. ઓકે, અહીંયા વાત છે ને ઇન્સ્ટોલમેન્ટની છે, હપ્તે હપ્તે વ્યાજની ચૂકવણી કરવાની છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર હપ્તામાં વ્યાજની ચૂકવણી કરવાની હોય, એક જ સિસ્ટમ છે. એ સિસ્ટમથી તમને બધા જ જવાબ મળી જશે. કયા પ્રકારની સિસ્ટમ છે આપણે જોઈએ, પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું હપ્તે હપ્તે વ્યાજની ચૂકવણી કરે છે. તો ધ્યાન રાખો,
વ્યાજનો દર કેટલા ટકા છે ભાઈ? 5%. આપણા માટે સૌથી અગત્યનું છે વ્યાજનો દર. 5% એટલે શું? 1/20. ઓકે, 1/20. 20 થી કેટલું થશે ભાઈ? 21. પહેલા વર્ષે આવું થશે. બીજા વર્ષે હવે તમારે વ્યાજની ગણતરી કરવાની છે, એટલે કે ઇન્સ્ટોલમેન્ટની ગણતરી કરવાની છે. તો 20 નો વર્ગ કેટલો? 400. અને 21 નો વર્ગ કેટલો? 441. ધ્યાન રાખજો, 2 વર્ષનું કીધું છે તો 2 વાર કરવાનું. 3 વર્ષનું કીધું હોય ને તો તમારે કરવાનો 20 નો ઘન અને અહીંયા 21 નો ઘન. 4 વાર કીધું હોય ને 4 સરખા હપ્તાની અંદર તો પણ તમારે આ જ સિસ્ટમ કરવાની છે. ફરીથી સમજાવું છું. 20 ક્યાંથી આવે છે ભાઈ? તો કે અહીંયા 5% નો મતલબ છે 1/20. 20 તમારી મૂડી હોય તો 21 રૂપિયા છે તમારું વ્યાજ મુદ્દલ. પણ તમને એમ કે છે હપ્તાની ચૂકવણી કરવાની છે, તો કે જે હપ્તો ચૂકવાઈ ગઈ છે એના પર વ્યાજ ગણાશે. તો 20 નો વર્ગ કેટલો છે? 400. અને 21 નો વર્ગ કેટલો છે? 441. તો આ તમારી મૂડી છે અને આ તમારી વ્યાજ મુદ્દલ છે. પણ અહીંયા તમારે ગણવાનો છે હપ્તો. તો કે કેમ હપ્તો? તો આ ચૂકવે છે અહીંયા પહેલા વર્ષના અંતે આટલું ચૂકવે છે અને બીજા વર્ષના અંતે આટલી ચૂકવણી કરે છે. તો બીજા વર્ષે જો 441 ચૂકવતા હોય તો પહેલા વર્ષે અને બીજા વર્ષે હપ્તો તો સરખો જ હોય. ઓકે, હપ્તા સિસ્ટમ કેવી હોય? બંને વર્ષે કેવી હોય? સરખી. તો અહીંયા 441 છે તો અહીંયા 441 કરવા માટે કેટલા વડે ગુણવું ભાઈ? 21 વડે. જો તમે 21 વડે ગુણો તો અહીંયા 441 આવશે અને અહીંયા પણ 441 આવશે. તો બંને વર્ષે હપ્તો કેવો થઈ ગયો ભાઈ? સરખો. ઓકે, દરેક વિદ્યાર્થી આ વાતને સમજે. હપ્તાવાળી સિસ્ટમ એકદમ ઈઝી છે. બીજા વર્ષે 441 નો હપ્તો, તો પહેલા વર્ષે 441 નો હપ્તો કરવો હોય તો 21 વડે ગુણવું પડે. જો તમે 21 વડે અહીંયા ગુણો તો 21 વડે અહીંયા પણ ગુણવાનું. તો 21 નું કેટલા? 42. 420 અને અહીંયા છે 400. ચલો, કેટલું આવશે ભાઈ? 820. તમે કુલ ચૂકવ્યા કેટલા? 882. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? ફરીથી જુઓ, 820 રૂપિયા તમારી મૂડી, ચૂકવણું કર્યું છે 882. એક હપ્તો કેટલા રૂપિયાનો હતો? 441. ચલો, હવે આપણે આપણા ક્વેશ્ચન પર જતા રહીએ. આ પહેલો ક્વેશ્ચન છે, ધીરે ધીરે સમજાવું છું, દરેક વિદ્યાર્થીને સમજાઈ જશે. અહીંયા રૂપિયાનું ચૂકવણું કેટલું કર્યું છે? એક હપ્તો કેટલા રૂપિયાનો છે ભાઈ? 8820. 8820 રૂપિયાનો હપ્તો છે. એક હપ્તો 8820 રૂપિયાનો છે. તો અહીંયા એક હપ્તો કેટલા રૂપિયાનો છે? 441. આનો મતલબ 8820 એ 441 બરાબર છે. આપણને પૂછ્યું છે શું ભાઈ? ઓકે, તો ટીવીની મૂળ કિંમત, તો ટીવીની મૂળ કિંમત કેટલી છે ભાઈ? 820. માટે ગુણ્યા 820. ચલો, આપણો જવાબ આવશે 41 દુ 82 એટલે કે ઓકે 2 વડે આવશે. 20 ગુણ્યા 820. 20 ગુણ્યા 820. ચલો, જવાબ આવશે 2 દુ 4 8 દુ 16. 16400. ટીવીની મૂળ કિંમત કેટલી છે? 16400. જે વિદ્યાર્થીઓ નવા છે, જે હજી સુધી એક્સેપ્ટ નથી કરી શક્યા ને આ વાતને કે કેવી રીતે એક્ઝામ્પલ ગણાવે છે, હું ફરીથી સમજાવું છું કે 20 રૂપિયાની કિંમતની વસ્તુ 21 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે થાય છે. પણ આવા 2 ઇન્સ્ટોલમેન્ટ છે. ઓકે, 2 વર્ષે. તો અહીંયા કરવાનો છે 20 નો વર્ગ. તો અહીંયા 20 નો વર્ગ 400 છે ને અહીંયા 20 નો વર્ગ 21 નો વર્ગ કેટલો છે? 441. આ જે દર્શાવે છે ને એ હપ્તો દર્શાવે છે. એક હપ્તો 441. તો બંને હપ્તા સરખા હોવા જોઈએ ને. તો અહીંયા ગુણ્યા 21 કરીએ એટલે 441 થઈ ગયા. અહીંયા પણ 441 થઈ ગયા. જો તમે 21 વડે અહીંયા ગુણો છો તો અહીંયા પણ 21 વડે ગુણવાના એટલે અહીંયા આવી ગયા 420 અને 400. કુલ મૂડી કેટલી છે? 820. એટલે કે ટીવીની મૂળ કિંમત છે 820. એને ચૂકવણું કેટલું કર્યું છે? 882. એને વ્યાજ કેટલું ચૂકવ્યું તમને જો એમ પ્રશ્ન પૂછે ને તો 820 અને 82 એટલે કે 62 રૂપિયાનું વ્યાજનું ચૂકવણું કર્યું છે. હવે જુઓ, એક હપ્તો છે 441 નો અને અહીંયા એક હપ્તો કેટલો છે? 8820. 8820 એ 441 બરાબર છે. તો 820 બરાબર કેટલા? એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેમ. સુહાની એક મોબાઈલ એક નિશ્ચિત કિંમત પર ખરીદે છે તથા મોબાઈલની કિંમતને 3630 ના બે સમાન વાર્ષિક હપ્તામાં ચક્રવૃદ્ધિ વ્યાજના 10% દરે ચૂકવે
છે. ઓકે, તો મૂળ કિંમત શોધો મોબાઈલની. 10% નો મતલબ શું? 1/10. તો કે 10 રૂપિયાની વસ્તુ હશે ને તો એ 11 માં ખરીદી હશે. 10 રૂપિયાની વસ્તુ હશે તો 11 માં ખરીદી હશે. એને એમ કીધું છે બે વાર્ષિક સરખા હપ્તા, એટલે અહીંયા 10 નો વર્ગ કેટલો? 100. તો અહીંયા 11 નો વર્ગ કેટલો? 121. એક હપ્તો કેટલા રૂપિયાનો થયો? 121 રૂપિયાનો થયો. તો અહીંયા પણ બંને સરખા હપ્તા જવા જોઈએ. તો અહીંયા કેટલા વડે ગુણવાનું ભાઈ? 11 વડે. તો અહીંયા જો આવી ગયા 121, અહીંયા પણ 121. જો તમે અહીંયા 11 વડે ગુણો છો તો અહીંયા પણ 11 વડે ગુણવાના. 110 અને 100 એટલે કે 210. 210 ની મૂળ કિંમતનો મોબાઈલ વેચે છે 242 માં. સમજાઈ ગયું બધાને? બસ જો 210 રૂપિયાની મૂળ કિંમતનો મોબાઈલ હતો, એને ચૂકવ્યા કેટલા? 242. એક હપ્તો કેટલા રૂપિયાનો ચૂકવ્યો? 121. આપણી જોડે બધું જ છે. આપણે સીધા ક્વેશ્ચન ઉપર જતા રહીએ. એને એક હપ્તો ચૂકવ્યો છે કેટલાનો? 3630. જો 3630 રૂપિયાનો એક હપ્તો છે અને અહીંયા એક હપ્તો કેટલા છે? 121. 3630 એ 121 બરાબર છે. આપણને પૂછ્યું શું? મૂળ કિંમત, માટે ગુણ્યા 210. જો પરીક્ષામાં એવું ના પૂછે ને, જો પરીક્ષામાં એને એમ પૂછ્યું હોત ને એને વ્યાજ કેટલું ચૂકવ્યું, વ્યાજ કેટલું ચૂકવ્યું, તો 242 છે ને અહીંયા 210 છે. વ્યાજ કેટલું ચૂકવ્યું ભાઈ? 32. તો ગુણ્યા કેટલા કરવાના? 32. ઓકે, એને મોબાઈલની મૂળ કિંમત પૂછી છે માટે 210. ચલો 121 અને 330 એટલે અહીંયા આવી ગયા 30. 30 ગુણ્યા 210. 21 તરી 63. આપણો જવાબ આવે છે 6300 રૂપિયાની મૂળ કિંમતનો એક મોબાઈલ હશે. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાયું હશે. મારી વાત સાંભળો. જો પરીક્ષાની અંદર ઇન્સ્ટોલમેન્ટ વાળા ક્વેશ્ચન ગુજરાત ગવર્મેન્ટની અંદર જીપીએસસી પૂછે છે, પરંતુ બિન સચિવાલય અને હેડ ક્લાર્ક હવે જો એને પૂછે ને તો એમાં કંઈ નવાઈ નથી. તમારે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું. સીધે સીધા ઇન્સ્ટોલમેન્ટના ક્વેશ્ચનો આ પ્રકારે પૂછે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોઈ વ્યક્તિ નિશ્ચિત રકમ ને, જો આ વખતે રકમ આપી છે એને, ઓકે, આ વખતે એને રકમ આપી છે. કોઈ વ્યક્તિ નિશ્ચિત રકમને 13,520 ના બે સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવાનું નક્કી કરે. આ 13,520 નો એક હપ્તો, એવા કેટલા હપ્તા છે? 2. ચક્રવૃદ્ધિ વ્યાજનો દર કેટલા ટકા છે? 4%. પ્રતિ વર્ષ હોય તો વ્યાજ રૂપે કેટલા ચૂકવ્યા હશે? આ વખતે એને મૂડી નથી પૂછી. શું પૂછ્યું છે? વ્યાજ કેટલું ચૂકવ્યું હશે. 4% નો મતલબ શું? 1/25. ઓકે, 25 ચોક 100. જે પણ વિદ્યાર્થીના નથી ખ્યાલ, આપણો વિડીયો ટેલિગ્રામની પેલા યુટ્યુબ ચેનલની અંદર છે જ. ઓકે, ટકાવારીનું બેઝિક લેક્ચર એ જોઈ લે એટલે વધારે ખ્યાલ આવશે. 25 ને કેટલું? 26. અને 25 નો વર્ગ કેટલો? 625. અને 26 નો વર્ગ કેટલો? ઓકે, 676. સમજાઈ ગયું બધાને? 25 નો વર્ગ 625, 26 નો વર્ગ છે 676. હવે 676 અહીંયા કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 26 વડે. એટલે અહીંયા થઈ ગયા 676, અહીંયા થઈ ગયા 676. અહીંયા કરવા હોય તો ગુણ્યા 26. 25 ગુણ્યા 25 625 એટલે અહીંયા આવશે 650 ને 625 એટલે 1275. આનો તમે સરવાળો કરી દો. ઓકે, 2 5 13 1352. સમજાઈ ગયું બધાને? તમારી જોડે બધું જ અવેલેબલ છે. 1275 રૂપિયાની વ્યાજની વસ્તુ એટલે કે મૂળ રકમની વસ્તુ હતી, વેચી કેટલામાં? 1352 માં. અહીંયા કેટલા રૂપિયા વધારે લીધા છે? તો આવશે ઓકે 25. 25 ને અહીંયા થશે 77. એટલે વ્યાજની ગણતરી કેટલી છે ભાઈ? 77. ઓકે, તમે આવી રીતે મૂકજો. 13,520 બરાબર કેટલા છે? 676. 13,520 એ 676 બરાબર છે તો 77 બરાબર કેટલા? ઓકે, સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? તમે આવી રીતે ગુણાકાર કરી જવાબ લાવજો, કારણ કે મેં દરેક સિસ્ટમ તમને સમજાવી દીધી. પરીક્ષામાં તમારે શું કરવાનું? મારી વાત ધ્યાન રાખો. પરીક્ષાની અંદર જો આટલું બધું લેન્ધી કે આવા પ્રકારે છે તો જો તમારો ગુણાકાર ઝડપી છે તો તમે ઝડપી જવાબ લાવી શકશો, અને ગુણાકાર ઝડપી નથી તો તમારે એ સિસ્ટમને ડેવલપ કરવાની છે, કારણ કે મેં તમને ટકાવારી સમજાવી છે. ન સમજે તો જે નવા વિદ્યાર્થીઓ છે થોડી વાર ક્વેશ્ચનને ડિલે કરી અને આગળના ક્વેશ્ચન ગણવાની કોશિશ
કરવાની. ઓકે, જે નવા વિદ્યાર્થીઓ છે જેને ઇન્સ્ટોલમેન્ટ નથી સમજાતું, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ જોઈએ. શ્રેયાએ બેંક પાસેથી 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 21,000 રૂપિયા ઉધાર લીધા છે. ઓકે, 21,000 રૂપિયા ઉધાર લીધા છે. જો આ રકમને તે બે સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવે તો પ્રત્યેક હપ્તો કેટલા રૂપિયાનો હશે? અહીંયા 10% છે. 10% નો મતલબ 10 થી 11 અને 100 થી 121. દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ હોવો જોઈએ. જો ભાઈ 3 હપ્તા હોત ને, આ અહીંયા ક્વેશ્ચન આવ્યો નથી પણ તમને કહી દઉં, 3 સમાન હપ્તા હોત ને તો અહીંયા કેટલા થઈ જાત? 1000 અને અહીંયા થઈ જાય 1331. સમજાઈ ગયું ભાઈ? વધુમાં વધુ 3 વાર્ષિક હપ્તા સુધી પૂછી શકાય છે. જો ત્રીજો હપ્તો હતો 1000 તો અહીંયા 1331. એક હપ્તો રૂપિયાનો કેટલો નથી? 1331. તો આ ક્વેશ્ચનને થોડી વાર સાઈડમાં રાખી અને 3 હપ્તા વાળી સમજાવી દઉં. તો અહીંયા તમારે કેટલા વડે ગુણવાનું? 11 વડે ગુણો તો 1331 થઈ જશે. અહીંયા કેટલા વડે ગુણવાનું? 121. જો તમે 121 વડે અહીંયા ગુણો છો તો અહીંયા પણ 121 વડે. જો 11 વડે અહીંયા ગુણો છો તો અહીંયા પણ 11 વડે. ઓકે, પણ એ બહુ અપ લેવલનો ક્વેશ્ચન છે, તમે આ રીતે ટ્રાય કરી શકો છો. આપણે આ ક્વેશ્ચનને ગણીએ. જુઓ, 10% નો મતલબ છે 1/10. 10 રૂપિયાની વસ્તુ છે 11 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ છે 121. એક હપ્તો કેટલા રૂપિયાનો છે? 121. અહીંયા 121 કરવા છે તો 11 વડે, તો અહીંયા પણ 11 વડે. અહીંયા થશે 110, અહીંયા 100, માટે જવાબ આવે છે 210. અને અહીંયા કેટલું આવશે? 121 અને 121, 242. 210 રૂપિયાની વસ્તુ છે, 242 છે. કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 32. એક હપ્તો કેટલા રૂપિયાનો? 121. બધું આપણી જોડે છે. હું એટલા માટે બધું લખું છું. પ્રશ્ન અહીંયા ભલે અલગ પૂછ્યો છે, પરીક્ષામાં તમને પૂછે તો બધું આવડવું જોઈએ. અહીંયા એણે કીધું છે બેંક પાસેથી કેટલા રૂપિયા લીધા? 21,000. બેંક પાસેથી 21,000 રૂપિયા લીધા છે. સોરી, ₹21,000 અને અહીંયા કેટલા છે? 210. આપણને પૂછ્યું છે કે એક હપ્તો, પ્રત્યેક હપ્તો કેટલા રૂપિયાનો હશે? 121. 121. જો 210 ઉડી ગયા, 121 ગુણ્યા 100 એટલે 12,100. એક હપ્તો કેટલા રૂપિયાનો હશે? 12,100. વિધિન સેકન્ડોમાં તમે જવાબ લાવી શકશો. આગળ જુઓ. હવે જુઓ, આ ક્વેશ્ચનો છે જે બાકી રહેલા ક્વેશ્ચનો છે, ઘણા બધા વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે, એની ચર્ચા કરીએ. ગઈકાલે પણ મેં આ ક્વેશ્ચનો સમજાવ્યા હતા. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 7 વર્ષમાં 1.5 ગણી થાય છે. 7 વર્ષની અંદર 1.5 ગણી. ઓકે, મેં ગઈકાલે આખું ડ્રો કરીને સમજાવેલું છે. આજે આપણે એને ડાયરેક્ટ સમજીએ. 7 વર્ષમાં 1.5 ગણી. તો અહીંયા કેટલું છે? 27/8 ગણી કેટલા વર્ષે થશે? આ આપણો ક્વેશ્ચન છે. તો 1.5 છે ને, એને એવી રીતે લખેલું છે. એની જગ્યાએ તમે એવી પણ લખી શકો. 1.5 ની જગ્યાએ તમે 3/2 લખી શકો છો. 3/2. ઓકે, આ 1.5 જ લખે છે. 3/2 એટલે કે 1.5. તમે પોઈન્ટની અંદર લખો કે અપૂર્ણાંકમાં લખો? તો કે સાહેબ આપણને શું ખબર પડે કે અપૂર્ણાંકમાં લખવાના છે? તમને એમ થાય કે 1.5 ને સાહેબ 3/2 લખવાના છે, અમને શું ખબર પડે? તો અહીંયા 27/8 આપેલા છે માટે, 27/8 આપેલા છે માટે. તો આ 27/8 ને આપણે 3/2 કરવા હોય તો શું કરવું પડે ભાઈ? તો કે સાહેબ 3 નો ઘન કરો અને અહીંયા કરો 2 નો ઘન. દેશી ભાષામાં આમ કહેવાય કે સાહેબ 3/2 નો ઘન કરી લ્યો. સમજાય છે મારી વાત? અહીંયા 3/2 છે, 27/8 એટલે કે 3/2 નો ઘન. 3 નો ઘન કેટલો? 27. 2 નો ઘન કેટલો? 8. બધું બરાબર છે. ગઈકાલે મેં આની શોર્ટકટ કીધેલી છે કે આ જે ઘન છે ને એ, અને અહીંયા વર્ષ છે, 7×21. આપણો જવાબ શું છે? 21 વર્ષ. આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. અને જો તમને આ નથી સમજાયું તો તમારી જોડે ઘણા બધા બીજા ઓપ્શન પણ છે. કેવી રીતે? ઓકે, આ તો મેં છે ને ગઈકાલે સમજાવ્યું હતું શોર્ટની અંદર, અહીંયા ફરીથી સમજાવ્યું છે. જુઓ, 7 વર્ષની અંદર, ઓકે, 7 વર્ષની અંદર એક રકમ છે ને 1.5 ગણી થાય છે, એટલે કે 1 ની કેટલી થાય છે? 3/2 ગણી.
તો 7 વર્ષની અંદર 3/2 થઈ ગઈ. તો બીજા 7 વર્ષે ફરીથી 3/2 થશે. હા, 1.5 વર્ષ એટલે 3/2. તો બીજા 7 વર્ષે ફરીથી 3/2 થશે. તો 3/2 ના 3/2 તો 9 ગુણ 9/4. બીજા 7 વર્ષે કેટલી થશે? 9/4. તો હવે ફરીથી 7 વર્ષ, હા, ફરીથી 7 વર્ષે ફરીથી 3/2 ગણી. તો 3/2, 9 તરી 27, 4 દુ 8. જો આપણે કરવાની હતી 27 ભાગ્યા 8 ગણી, કેટલા વર્ષ લાગ્યા? 7, 7 અને 7 એટલે કે 21 વર્ષ જવાબ આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 4 વર્ષમાં 2 ગણી થઈ જાય છે, તો તે જ વ્યાજના દરે 20 વર્ષમાં કેટલા ગણી જાય? ઉલટ ક્વેશ્ચન છે કે 4 વર્ષે, ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. 4 વર્ષે કેટલી થશે? 2 ગણી. તો કે 1 રૂપિયો હશે ને તો કેટલી થઈ ગઈ હશે? 2 રૂપિયા. તો બીજા 4 વર્ષે ફરીથી કેટલી થશે? 4 વર્ષે ફરીથી કેટલી થશે? 4 ગણી, કારણ કે ડબલ જ થશે ને. ઓકે, આ સિસ્ટમ સમજાવું છું. હું તમને કોઈ વસ્તુ ગોખાવતો નથી, કારણ કે તમારે જો જવાબ લાવવો હોય ને વિધિન સેકન્ડોમાં આવશે, પણ એ યાદ રાખવું પડશે. હા, જો આ સિસ્ટમ સમજી લો, તમારે ઝડપી જવાબ લાવવો હોય તો પણ હું તમને સિસ્ટમ સમજાવું છું. આ એકદમ બેઝિક વાત છે, કારણ કે આ સમજેલા હશો ને તો પરીક્ષામાં ભૂલાશે નહીં. આપણે કરવાના છે 20 વર્ષ કરવાના છે. હજી તો કેટલા વર્ષ થયા છે? 8 વર્ષ જ થયા છે. તો બીજા 4 વર્ષે ફરીથી 2 ગણી, તો 4 દુ 8. બીજા 4 વર્ષે ફરીથી 2 ગણી, 8 દુ 16. તો હજી તો જુઓ, 4, 4, 4 ને 4 એટલે કેટલા વર્ષ થયા છે? 16 વર્ષ જ થયા છે. આપણે કેટલી કરવી છે ભાઈ? 20 વર્ષ. તો બીજા 4 વર્ષ. ઓકે, બીજા 4 વર્ષે ફરીથી 4 2 ગણી થશે, 16 દુ 32. આનો મતલબ 20 વર્ષે કેટલી ગણી થાય? 32 ગણી થાય. આ તો છે સિસ્ટમ. હવે જુઓ, ધ્યાન રાખો, 4 વર્ષ 2 ગણી, અહીંયા છે 20 વર્ષ. તો ધ્યાન રાખો, આપણે 4 ની જગ્યાએ 20 લાવવા માટે કેટલા વડે ગુણ્યા ભાઈ? 5 વડે. જો તમે અહીંયા 5 વડે ગુણો છો તો અહીંયા 2 ની કેટલી ઘાત કરવાની? 5 ઘાત. કારણ કે આપણે ઘાતને તો ગુણતા હતા વર્ષ વડે. હા, આગળના ક્વેશ્ચનની અંદર શું કરતા હતા? આ જે ઘાત છે એને આપણે 4 વડે ગુણતા હતા તો 20 આવતા હતા. તો આ વખતે 2 ની 5 ઘાત કરો, જવાબ કેટલો આવે છે? 32 ગણી. 2 ની 5 ઘાત એટલે શું? 32 ગણી. વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. સિસ્ટમ યાદ રાખવી પડશે. જે વિદ્યાર્થીઓ આ સિસ્ટમ યાદ રાખે છે ધ બેસ્ટ છે. અહીં નહીં તો મેં બેઝિક પણ તમને સમજાવ્યું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષમાં 4500 અને 3 વર્ષમાં 4950 થાય છે, તો વાર્ષિક વ્યાજનો દર શોધો. 2 વર્ષમાં કેટલું થાય છે? 4500. 2 વર્ષ 4500, 3 વર્ષ 4950 ને 4950. સમજાવું છું. ગણવું હોય ને તો વિધિન સેકન્ડોમાં જવાબ આવે 10%. 10% જવાબ આવે. કેવી રીતે આવે છે ને દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. અહીંયા 1 વર્ષનું વ્યાજ છે. 1 વર્ષનું વ્યાજ કેટલું? કારણ કે 1 વર્ષ વધે તો વ્યાજ કેટલું વધી ગયું? 450 રૂપિયા. અને વ્યાજ ગણાય કોના ઉપર? મૂડી પર. મેં શરૂઆતથી કહું છું કે વ્યાજનો દર છે ને, વ્યાજનો દર એ હંમેશા મૂડી પર ગણાય છે. 450 રૂપિયા વ્યાજ, પણ કોનું? 4500 નું. તો 4500 ગુણ્યા 100. ઓકે, જુઓ અહીંયા આવે છે તમારો જવાબ 10%. વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. ફરીથી સમજાવું છું. આ તો મેં લખ્યું છે શા માટે ખ્યાલ છે? દરેક વિદ્યાર્થી સમજે. બાકી તો ખ્યાલ આવી જાય 4500 ને કેટલા ટકા 450 થાય? તો 4500 ને 10% 450 થાય. સીધી રીતે જવાબ હોય છે. મેં સમજાવ્યું છે વ્યાજનો દર કેવી રીતે શોધવો. વ્યાજનો દર હંમેશા મૂડી પર ગણાય છે. તો કે સાહેબ તમે 4500 મૂડી કેમ લીધી? તો જે 450 વ્યાજ આવ્યું તો 4500 નું જ આવ્યું હશે. કારણ કે 2 વર્ષે 4500 રૂપિયા હોય અને 3 વર્ષે 4950 થાય. આનો મતલબ 450 રૂપિયા વ્યાજ આવ્યું કોનું? તો કે જે બીજા વર્ષે મુદ્દલ હતી એનું આવ્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખે. 2 વર્ષની અંદર કેટલું થાય છે? ભાઈ ધ્યાન રાખજો. 2 વર્ષ અહીંયા થાય છે 3600. ઓકે,
દરેક વિદ્યાર્થી જાણજો 2 વર્ષે કેટલી થાય છે 3600. આપણને અહીંયા ખ્યાલ નથી અહીંયા કેટલું છે આ આપણે શોધવાનું છે. આ આપણે શોધવાનું છે. 2 વર્ષે કેટલું થાય છે 3600. બીજા 2 વર્ષે કેટલું થાય છે 5400. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે બીજા 2 વર્ષે થાય છે 5400. જો 3600 ના 5400 કેવી રીતે થયા કેટલા ગણા કર્યા તો ધ્યાન રાખજો 5400 ભાગ્યા 3600. ઓકે તો અહીંયા આવે છે 6 નવા 54 અને 6 છે 36 એટલે કે 3 તરી 9 3 દુ 6. 3600 ના 3 દૂત્યાંશ ગણા કર્યા. હા 3600 ના 3 દૂત્યાંશ ગણા કર્યા તો કેટલા આવ્યા 5400. તો અહીંયા પણ x ના 3 દૂત્યાંશ ગણા કર્યા હશે. અહીંયા પણ x ના 3 દૂત્યાંશ ગણા કર્યા હશે તો 3600 આવે હશે. તો ધ્યાન રાખો x ગુણ્યા 3 દૂત્યાંશ બરાબર કેટલા છે 3600. તો અહીંયા 12 તરી 36 1200 ગુણ્યા 2 એટલે x બરાબર કેટલા આવશે 2400. ઓકે આપણો જવાબ આવે છે 2400. સમજાય ગયું બધા જ વિદ્યાર્થીને સમજાવી જેવું જોઈએ. કઈ રીતે તો કે અહીંયા જુઓ કોઈ રકમ 3 દૂત્યાંશ ગણી થાય છે તો કેવી રીતે 3 દૂત્યાંશ આવ્યા તો 3600 ના કેટલા થાય છે 5400. તો 3 દૂત્યાંશ ગણા થયા છે તો કે સાહેબ અમને શું ખબર પડે 3 દૂત્યાંશ ગણા થયા છે તો 5400 ભાગ્યા 3600 કરો એટલે તમારો જવાબ આવશે 3 દૂત્યાંશ. તો 3600 ના 3 દૂત્યાંશ બરાબર 5400. તો x ના પણ 3 દૂત્યાંશ થયા છે તો x ગુણ્યા 3 દૂત્યાંશ બરાબર કેટલા 3600. તમારો જવાબ આવે છે 2400. ઓકે આઈ હોપ દરેકને સમજાઈ ગયું હશે. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષમાં 9600. જો ભાઈ સેમ એઝિટ ક્વેશ્ચન છે. ઓકે દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખે કે કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષમાં 9600 એટલે કે 5 વર્ષની અંદર કેટલી થાય છે 9600. જ્યારે 10 વર્ષ પછી કેટલી થાય છે 12000. આનો મતલબ એવો છે કે બીજા 5 વર્ષે કેટલી થશે 10000. ઓકે યસ બીજા 5 વર્ષે થશે 12000. 10 વર્ષે કીધું છે પણ 5 વર્ષ તો આવી ગયા છે તો બીજા તો 5 વર્ષ જ લાગે ને. હા અહીંયાથી તમારે આની જે લેંગ્વેજ છે પકડવી પડશે કે કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષમાં કેટલી થાય છે 9600 અને 10 વર્ષમાં કેટલી થાય છે 12000. આનો મતલબ બીજા 5 વર્ષે 12000 થશે. તો હવે જુઓ કેટલા ગણા થયા. અહીંયા તમારે શોધવાનું છે 9600 ના કેટલા ગણા 12000 થાય છે. તો શોધવા માટેની રીત કહું છું 12000 ભાગ્યા 9600. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે 12 8 96 એટલે કે 10 ભાગ્યા 8. તમે 5 ભાગ્યા 4 કરી શકો છો 10 ભાગ્યા 8. અહીંયા 9600 ના 10 ભાગ્યા 8 ગણા થયા હશે 12000. તો અહીંયા કોઈ રકમ હશે x. તો x ગુણ્યા 10 ભાગ્યા 8 બરાબર કેટલા થયા છે 9600. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે x બરાબર 960 ગુણ્યા 8. ચલો શૂન્ય 8 × 48 ના 8 વિદ્યાવી 4 9 8 72 ને 4 76. તમારો જવાબ છે 7680. મારી વાત સાંભળો ક્વેશ્ચન એટલો ઈઝી છે નહીં પણ જે વિદ્યાર્થીઓ એટલું સમજી ગયા હશે ને કે 5 વર્ષે છે ને 10 અષ્ટમાંશ ગણી થાય છે. 5 વર્ષે કેટલી થાય છે 10 અષ્ટમાંશ ગણી. તો બીજા 5 વર્ષે પણ 10 અષ્ટમાંશ ગણી થઈ ગઈ છે. તો 9600 ના 10 અષ્ટમાંશ કરો એટલે 12000 આવે. જે વિદ્યાર્થીઓ નવા છે અને જેને સમજવાનું છે ને કે આ 10 ભાગ્યા 8 કેવી રીતે આવે છે એ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે અહીંયા છે 12000 છે 12000 ભાગ્યા કેટલા કરવાના છે 9600. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે અહીંયા છે 10 એટલે કે 12 8 96 થશે એટલે કે 10 ભાગ્યા 8. આવી રીતે જે વિદ્યાર્થીઓ 10 ભાગ્યા 8 નથી કરવું તો એ એવી રીતે કરી શકે છે 5 ભાગ્યા 4. તમે 10 ભાગ્યા 8 રાખો છો તો કંઈ ખોટું છે નહીં. ઓકે નેક્સ્ટ. કોઈ રકમ પર 2 ક્રમિક વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ક્રમશઃ 1700 થી 1819 થાય છે. ઓકે એટલે કે પહેલા વર્ષે જો 1700 મૂડી હોય ને તો બીજા વર્ષે કેટલી થાય છે 1819. કેટલા રૂપિયા વ્યાજ મળ્યું ભાઈ 119.
119 રૂપિયા વ્યાજ મળ્યું. કારણ કે પહેલા વર્ષે 1700 તો બીજા વર્ષે થાય છે 1819 એટલે કે 119 રૂપિયા કોના ઉપર મળ્યું ભાઈ? 1700 પર ગુણ્યા 100. બે શૂન્ય ઉડી ગઈ. 17 અઠા 17 સીતા 119 માટે તમારો જવાબ આવે છે 60%. તમારો જવાબ કેટલો આવે છે ભાઈ? 60%. 17 સીતા 119 વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. આગળ જુઓ. 2500 નું કેટલું થાય છે ભાઈ? 2800. દરેક વિદ્યાર્થી ટ્રાય કરો. ચલો ભાઈ બધાને જવાબ આવવો જોઈએ. સેમ કે એઝિટ ક્વેશ્ચન છે. કોઈ રકમ પર બે ક્રમિક વર્ષમાં ચક્રવૃત્તિ વ્યાજ ક્રમશઃ 2500 તથા 2800 છે તો વ્યાજનો દર શોધો. ઓકે, વ્યાજનો દર કેટલો આવશે? દરેક વિદ્યાર્થી શોધો ભાઈ. ત્રણસો ભાગ્યા 2500 ગુણ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે. 3 ભાગ્યા 25. 3 ભાગ્યા 25 એટલે કેટલા ટકા થાય? 12%. જે વિદ્યાર્થી એ રીતે કર્યું છે ને ભાઈ, 300 રૂપિયા વ્યાજ મળ્યું છે કોના ઉપર? 2500 ઉપર. 3 ભાગ્યા 25 બધાને ખબર છે. 1 ભાગ્યા 25 એટલે કેટલા ટકા થાય? 4%. ભાઈ આ બધા નાખજો. 12% ડાયરેક્ટ કેવી રીતે જવાબ લાવવો? તમે એવી રીતે કર્યું હશે ને. 300 ભાગ્યા 2500 ગુણ્યા 100. બે શૂન્ય ઉડી ગઈ. 25 ચોક 100 4 તરી 12. આ રીતે પણ 12% આવે. 3 ભાગ્યા 25 એટલે તમને ખબર પડી જવી જોઈએ 12%. કારણ કે 1 ભાગ્યા 25 એટલે કેટલા? 4%. તો અહીંયા છે 3 ભાગ્યા 25 એટલે 4 તરી 12. આ રીતે પણ તમારો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. જો જીપીએસસી દ્વારા પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, આ ક્વેશ્ચન આવી ગયું છે. કોઈ એક રકમનો 10% એટલે કે 2 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 4 રૂપિયા છે. 4 રૂપિયા છે તો તે રકમ શોધો. 400. ક્વેશ્ચનને ગણવાની જરૂર છે નહીં. કેટલો જવાબ આવે છે? 400. કેવી રીતે આવે છે? તો 10% નું 2 વર્ષનું છે એટલે 21% થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 21%. ચક્રવૃદ્ધિ વ્યાજ છે 21%. તો કે કેવી રીતે 21? મેં આમ સમજાવેલું છે. 10 પ્લસ 10 પ્લસ 10 ગુણ્યા 10 ભાગ્યા 100. શૂન્ય ઉડી ગઈ છે. અહીંયા આવે છે 21%. આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. સાદું વ્યાજ કેટલું? સાદું વ્યાજ 20. 1 વર્ષનું 10% તો 2 વર્ષનું કેટલા ટકા? 20%. તફાવત કેટલો આવ્યો? 1% આવે છે. 1% બરાબર 4. તો 100% બરાબર કેટલા? 400. કોઈ રકમ 10% વ્યાજે 3 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ રોકવામાં આવે છે તો બંને વચ્ચેનો તફાવત 155 રૂપિયા. આનો મતલબ 3.1 બરાબર 155. સાહેબ તમને શું ખબર પડી 3.1 આવે? મેં આગળ તમને પણ સમજાવેલું છે. ઓકે, ફરીથી સમજાવું છું. જો 2 વર્ષનું બધાને ખબર છે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવે? 10% લેખે 21. 2 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવે છે? 21. તો ત્રીજા વર્ષે ફરીથી 10%. તો 21 પ્લસ 10 પ્લસ 21 ગુણ્યા 10 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે. 21 ને 10 31. 31 પ્લસ 2.1 એટલે અહીંયા આવે છે 33.1. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવે છે? 33.1. અને સાદું વ્યાજ કેટલું? 10% લેખે 3 વર્ષનું 30. તો 3.31 તો તફાવત જ આવે ને ભાઈ. તો 3.1 બરાબર 155. તો 100% બરાબર કેટલું? ચલો આને ઇરેઝ કરી દઈએ. આ સિસ્ટમ હું ફરીથી સમજાવું છું. જે વિદ્યાર્થીઓ હજી નવા છે ને ચેનલની અંદર એમને આ સિસ્ટમ હું ફરીથી સમજાવું છું કેવી રીતે 31 આવે છે. જુઓ 3.31 બરાબર 155 તો 100% બરાબર કેટલું? 100 ગુણ્યા 155 ભાગ્યા 31. અહીંયા કરી દઈએ 10. 31 5 155. 100 ગુણ્યા 5 એટલે 500. 500 ગુણ્યા 10 એટલે 5000.
જવાબ શું આવે છે? 5000. હવે એ વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખો, તમને જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછાશે ને, એ પહેલા તો 2 વર્ષનું પૂછાય ને, તો 10, 5%, 20%, 15%, 30% આવી રીતે સમજીએ. મેં તમને કહેલું છે, ફરીથી કહું છું, 10 ના ડબલ કેટલા? 20, અને 10 નો વર્ગ કેટલો? 100. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. તો અહીંયા તમારો જવાબ કેટલો આવે છે? 21%. 5 ના ડબલ કેટલા? 10. 5 નો વર્ગ કેટલો? 25. એટલે કે અહીંયા તમારો જવાબ આવે છે 10.25. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજે, આ ચક્રવૃદ્ધિ વ્યાજ સમજાવું છું 2 વર્ષનું. ફરીથી ધ્યાન રાખો, 20 ના ડબલ કેટલા? 40. 20 નો વર્ગ કેટલો? 400. જેનો વર્ગ કર્યો છો ત્યાં 2 પોઈન્ટ કાપી દો. અહીંયા કેટલો આવે છે ભાઈ? 44%. ચલો, 15 ના ડબલ કેટલા? 30. 15 નો વર્ગ કેટલો? 225. તો અહીંયા પોઈન્ટ મૂકી દો, એટલે કે 32.25. ભાઈ આ સમજાવેલું છે, ફરીથી રિવિઝન કરાવું છું. 30 ના ડબલ કેટલા? 60. 30 નો વર્ગ કેટલો? 900. તો અહીંયા 2 પોઈન્ટ કાપી દેવાના, માટે તમારો જવાબ આવે છે 69%. પણ આ બધું ક્યારે? આ બધું ક્યારે? જ્યારે તમને છે ને સારી પર્સન્ટેજ આપેલી છે, હા, સારી ટકાવારી આપેલી હોય, 5, 10, 15, 20, 25, 30, 35, 40, તો દરેક વિદ્યાર્થી આ રીતે કરશે. જો તમને એવી રીતે 16.2% આપેલું છે, હા, તો આપણા ટકાવારીના વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે. તમે એ રીતે પણ કરશો તો પણ તમારો જવાબ આવી જશે. ઓકે, અહીંયા વાત કરીએ 3 વર્ષની. 3 વર્ષની અંદર પૂછે છે 10%, 20%, 30%. ઓકે, 5%. એ ક્વેશ્ચન એ પણ જોઈએ. તો 10% નું 2 વર્ષનું તો ખબર છે કેટલું? 21, અને બીજું 10. તો ધ્યાન રાખજો, 21 પ્લસ 10 એટલે કે 31, અને 21 ગુણ્યા 10 એટલે 210. એક વાર તો તમે કરો સરવાળો. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજે, એક વાર તો તમે કરો સરવાળો, અને એક વાર બંનેનો કરો ગુણાકાર. તો અહીંયા તમારો જવાબ કેટલો હશે? 33.1. તો જેને આ ન સમજાયું હોય ને એ અહીંયા સમજે. 20 નું કેટલું હતું ભાઈ 2 વર્ષનું? 44. 20 નું કેટલું હતું 2 વર્ષનું? 44. અને 20 બીજા, કારણ કે ત્રીજું વર્ષ ગણવું છે, તો 20 બીજા. તો આ બંનેનો એક વાર તો કરો સરવાળો, એટલે અહીંયા આવશે 64. અને એક વાર બંનેનો કરો ગુણાકાર, 44 ગુણ્યા 2 એટલે 880. તો જુઓ, તમારો જવાબ અહીંયા મળી ગયો છે 72.8%. જો ન સમજાય તો આ ટકાવારીને યાદ રાખી લો. સારી ટકાવારી છે, 3 વર્ષનું પૂછાય છે 20%, તો 72.8. 3 વર્ષનું 10% પૂછે છે 33.1. હવે 30% નું જોઈએ, એટલે અહીંયા આવશે 69, અને પ્લસ કેટલા કરવાના છે? 30. તો એક વાર તો કરો સરવાળો, તો આ બંનેનો સરવાળો કેટલો આવશે ભાઈ? 99. અને એક વાર કરો બંનેનો ગુણાકાર. તો ચલો ગુણાકાર કરીએ. 9 તરી 27 ના 7 વિદ્યા આવી 2, 6 તરી 18 ને 2 20. એટલે કે અહીંયા તમારો જવાબ આવે છે 20.70. તો 119.7. તો કે સાહેબ આટલી મોટી મોટી ટકાવારી અમે કેદી કરી રહીએ? તો આપણે, તમે કેવી તૈયારી કરો છો એના ઉપર. જો તમે જીપીએસસી ની તૈયારી કરો છો તો યાદ રાખવું પડશે. જો તમે ક્લાસ 3 ની સુપર ક્લાસ લેવલની તૈયારી કરો છો તો યાદ રાખવું પડશે. પોલીસ કોન્સ્ટેબલની અંદર કે એની અંદર આવા પ્રકારની આવશે નહીં. એટલે પોલીસ કોન્સ્ટેબલની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય નિશ્ચિંત રહે. ઓકે, ચલો, આજે ટાઈમ થઈ ગયો છે. આપણા ક્વેશ્ચનોને અહીંયા સુધી રાખીએ છીએ. તમારા જે પણ કોઈ ક્વેશ્ચનો હોય આપણા જીજી સ્ટડી હબ ચેનલની અંદર આપણા વોટ્સઅપ કરી દેજો. તમારા ક્વેશ્ચનને આપણે વાંચા આપશું. જે પણ વિદ્યાર્થી મિત્રોને વિડીયો ગમ્યો હોય એ વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એમને પણ આનો લાભ થાય. થેન્ક યુ વેરી મચ.